એ ખેડૂતોને પૂછ્યા વગર ખેડૂતોના ખેતરોમાં આ ગુજરાતની પોલીસ એ બેન દીકરીઓને એને દંડા ઝીકીને અદાણી ને અંબાણી જેવા એજન્ટની જેમ જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ પોતે પણ કામ કરે પણ આવું કશું જ કાયદામાં જોગવાઈનું પાલન કરવામાં આવતું નથી। પોલીસ તંત્ર જાણે એમના માટે જ કામ કરતી હોય એ રીતે ખેડૂતને હેરાન પરેશાન કરી રહ્યા છે। ગુજરાતની અંદર જે રીતે ઉદ્યોગપતિઓએ એ કચ્છની હોય, જામનગરની હોય, મોરબીની હોય કે પછી દ્વારકા કે સુરેન્દ્રનગરથી લઈ અને છેક દક્ષિણના પટ્ટામાં સુરત અને વલસાડ સુધી હોય, દરેક જગ્યાએ ઉદ્યોગપતિઓ પોતાની ઇલેક્ટ્રિસિટીના જે નવા જે લાઈનો, જે હેવી વાયરવાળી લાઈનો જે છે એ લઈ કાઢવા માટે થઈને થાંભલાઓ નાખે છે, એની ઉપરથી વાયરો જાય છે। આ હાઈ ટેન્શન વીજવાળું જે પૂરેપૂરી જે આખી લાઈનો છે એ ખેડૂતોને પૂછ્યા વગર ખેડૂતોના ખેતરોમાં ગમે ત્યારે ઊભા પાકમાં એ લોકો જઈ અને લાઈનો નાખે છે। માત્ર એટલું જ નહીં કે જ્યારે લોડાઈ અને વાંઢિયા જેવા ગામમાં લોકો આનો વિરોધ કરે, બેન દીકરીઓ વિરોધ કરે, ત્યારે આ ગુજરાતની પોલીસ એ બેન દીકરીઓને એ ઢસડીને એના ટાંટિયા પકડીને એને દંડા ઝીકીને જે રીતે જાણે એવું લાગે કે આ ગુજરાતનું રાજ્ય એ ગુજરાતની જનતા માટે, ગુજરાતની બેન દીકરીઓ માટે કે ગુજરાતના ખેડૂતો કે પશુપાલકો માટે નહીં, પણ માત્ર ને માત્ર અદાણી ને અંબાણી જેવા એ કંપનીઓના એજન્ટની જેમ જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ પોતે પણ કામ કરે, ત્યારે આજે ડીજી પાસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। પોલીસ જે છે એનું કામ જનતાની સુરક્ષાનું છે, એના બદલે જનતાને જે ભયમાં નાખે છે એના વિરુદ્ધમાં આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। ગુજરાત હોય કે કોઈ અન્ય રાજ્ય હોય, દેશમાં જમીન સંપાદનના ચોક્કસ નિયમો બનાવવામાં આવેલા છે। તમે ખેડૂતની જમીનમાંથી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવા માંગતા હોય કે એમાંથી કેનાલ પસાર કરાવવા માંગતા હોય કે હાઈ ટેન્શન લાઇન નાખવા માંગતા હોય તો પહેલી પ્રાથમિકતા એ ખેડૂતની સંમતિ છે। તો ખેડૂતની સંમતિ ઘણી જગ્યાએ લેવામાં આવતી નથી અને સંમતિ મળ્યા પછી પણ ખેડૂતની ખેતરની પરિસ્થિતિ શું છે, એમાં અત્યારે કયો પાક છે અને એ પાકની કેટલું નુકસાન થાય એમ છે, એ નુકસાનીનું વળતર પણ ચૂકવવાનું હોય છે। અને આવનારા દિવસોમાં હાઈ ટેન્શન લાઇન નાખ્યા પછી પણ જમીન યથાવત કરી દેવાની કે અંડરગ્રાઉન્ડ પાઇપ લે કર્યા પછી પણ એની સ્થિતિ જમીનની યથાવત કરી આપવાની એ પણ એમાં કાયદામાં જોગવાઈ છે। પણ આવું કશું જ કાયદામાં જોગવાઈનું પાલન કરવામાં આવતું નથી અને ખેડૂતને પોલીસ દ્વારા દબાવીને, ધમકાવીને, ડરાવીને, જબરજસ્તીથી કંપનીને વહાલા થવા માટે પોલીસ તંત્ર જાણે એમના માટે જ કામ કરતી હોય એ રીતે ખેડૂતને હેરાન પરેશાન કરી રહ્યા છે।